આજે આપણે બનાવીશું લીલી તુવેરના ટોઠા, જેને બનાવવા ખૂબ જ સરળ છે અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે. જ્યારે એને બનાવવા એટલા જ સરળ છે. શિયાળાની ઠંડીમાં લીલી તુવેર ખૂબ જ સારા પ્રમાણમાં મળતી હોય છે. જો તુવેરના ટોઠા ક્યારેય નથી બનાવ્યા ને તો એકવાર આ રીતે જરૂર ટ્રાય કરજો. ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગશે અને તમે વારંવાર બનાવશો તેવી મારી ગેરંટી છે. તો ચાલો ખૂબ જ સરળ રીતે બનતા લીલી તુવેરના ટોઠા બનાવવાનું શરૂ કરીએ. તો તુવેરના ટોઠા બનાવવા માટે અહીંયા આપણે અંદાજે 300 ગ્રામ જેટલી લીલી તુવેર લીધેલી છે, જેને કુકરમાં બાફવા માટે લઈ લઈએ. હવે આપણે તેમાં તુવેર ડૂબે તેટલું જ પાણી ઉમેરીશું. અહીં વધારે પડતું પાણી એડ નથી કરવાનું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને ત્યારબાદ કુકરનું ઢાંકણ બંધ કરી આપણે તેની એક વિસલ કરી લઈશું. અહીંયા તુવેરને આપણે વધારે પડતી બાફવાની જરૂર નથી. તો હવે અહીંયા આપણા તુવેર ટોઠા બફાય છે ને ત્યાં સુધીમાં આપણે વઘાર રેડી કરી લઈએ. તો વઘાર માટે આપણે અહીં કઢાઈમાં તેલ ગરમ કરીશું. અહીં આપણે 2 મોટી ચમચી જેટલું તેલ ગરમ કરી લઈશું. તેલ થોડું હલકું એવું ગરમ થાય એટલે તેમાં થોડું આખું જીરું સાતરી લઈશું. સાથે આખા મસાલામાં 2 સૂકા લાલ મરચાં, તમાલપત્ર અને તજ ઉમેરી દઈશું અને ત્યારબાદ અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને તરત જ લીલી ડુંગળીના ઉપરનો જે સફેદ ભાગ આવે છે તેને કટ કરીને ઉમેરી દઈશું, કેમ કે આને ચડતા થોડી વધારે વાર લાગે છે. પાંદડા આપણે પછી ઉમેરીશું. અહીં તમે ડાયરેક્ટ પણ તુવેરને બાફ્યા વગર બનાવી શકો છો, પણ જો બાફીને અલગથી વઘાર કરશો ને તો વધુ ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થશે. તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. હવે અહીંયા બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જાય અને ડુંગળી સારી રીતે ચડી જાય એટલે આપણે તેમાં આદુ લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું 1 ચમચી જેટલી અને તેને પણ સારી રીતે સાતરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે સતળાઈ જાય એટલે આપણે તેમાં 1 વાટકી જેટલું લીલું લસણ ઉમેરીશું. અહીં તુવેર ટોઠામાં લીલા લસણનું પ્રમાણ થોડું વધારે જ રાખવાનું, જેથી તેનો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે. હવે આ બધી જ વસ્તુને આપણે થોડી વાર માટે સાતરી લેવાની છે. જ્યાં સુધી લસણ સારી રીતે શેકાઈ ના જાય અને તેની સરસ એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે તેને સાતરી લઈશું. હવે અહીં આ સમયે આપણે આમાં મસાલા કરી લઈશું. તો તેમાં 1 મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું, કલર માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું નાખ્યું છે. તમે તમારી તીખાશ પ્રમાણે વધારે કે ઓછું નાખી શકો છો. સાથે અડધી ચમચી જેટલી હળદર ઉમેરીશું અને 2 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું. અહીંયા મીઠું આપણે મસાલા જેટલું જ ઉમેરીશું. આપણે તુવેર બાફવામાં મીઠું એડ કર્યું છે એટલે મસાલા જેટલું મીઠું એડ કરી દઈશું અને હવે આ બધા જ મસાલાને સારી રીતે સાતળી દઈશું. અહીં આ મસાલા સારી રીતે કૂક થઈ જાય અને મસાલામાંથી સારી એવી સુગંધ આવવા લાગે ત્યાં સુધી આપણે મસાલાને શેકી લઈશું. તો અહીં મસાલા સારી રીતે શેકાઈ ગયા છે. તો હવે આપણે 2 ટામેટાને મિક્સરમાં ક્રશ કરીને લીધા છે, તેને એડ કરી દઈશું. તમે ટુકડા કરીને પણ ટામેટા અહીંયા લઈ શકો છો, પણ તમે તેને ગ્રેવી કરીને લેશો તો ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવતો હોય છે અને શાક પણ ગ્રેવીવાળું બને છે. તો આ ટામેટાને બરાબર રીતે મિક્સ કરી લઈશું અને તેને ઢાંકીને 2 થી 3 મિનિટ માટે ચડવી લઈશું. જ્યાં સુધી આમાંથી તેલ છૂટું ના પડે તો લગભગ 2 મિનિટ બાદ તમે જુઓ કે તેલ સરસ એવું છૂટું પડી ગયું છે અને આપણી ગ્રેવીનો કલર પણ ખૂબ જ સરસ એવો આવી ગયો છે. મસ્ત આપણી ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. હવે આ સમયે આપણે જે લીલી ડુંગળીના પાનનો ભાગ કટ કરીને રાખ્યો હતો તેને અહીંયા આપણે ઉમેરી દઈશું અને સાથે તરત જ આપણે જે લીલી તુવેરને બાફીને રેડી કરી હતી તે પણ ઉમેરી દઈશું અને ગ્રેવી સાથે બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. આ બધી જ વસ્તુ મિક્સ થઈ ગયા પછી આપણે આમાં જરૂરિયાત પ્રમાણે ગ્રેવી કરવા માટે થોડું એવું પાણી એડ કરીશું અને થોડી વાર માટે સારી રીતે કૂક કરી લઈશું. અહીં તુવેરને પણ આપણે મસાલા સાથે થોડી વાર માટે ચડવા દેવાની છે. તો લગભગ 1-2 મિનિટ પછી આની અંદર હું 1 અડધું ટામેટું આ રીતે કટ કરીને નાખું છું. મિત્રો, આ બિલકુલ ઓપ્શનલ છે, પણ થોડાક આખા ટામેટા મને સરસ લાગે છે એટલે મેં અહીંયા કટ કરીને તેને નાખ્યા છે અને તમે ના નાખો તો પણ ચાલે. અહીં તુવેરને થોડી વાર માટે મસાલા સાથે ચડવી લઈશું. આમાં જો તમને વધારે ગ્રેવી પસંદ હોય તો થોડું વધારે પાણી એડ કરી શકો છો. આમાં મીડિયમ ગ્રેવી હોય છે એટલે કે એકદમ કોરા અને લચકાદાર હોય છે.
હવે અહીં આપણે ખટાશને બેલેન્સ કરવા માટે તેમાં 2 ચમચી જેટલો ગોળ એડ કરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને એકાદ મિનિટ માટે ચડવી લઈશું. તો લગભગ એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ એવા લીલી તુવેરના ટોઠા બનીને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે ઉપરથી આમાં થોડા લીલી ડુંગળીના પાન અને લીલા દાણા એડ કરી દઈશું. અહીં આ તુવેર ટોઠાને આપણે બ્રેડ સાથે સર્વ કરવાના છીએ. તમે પણ બ્રેડ સાથે ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર કરજો અને વિડીયો ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.